નમસ્કાર મિત્રો, હું યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નાનુભાઈ દવે નામના લેખકે એક એવા માણસની વાત કરી છે જે આજકાલ આપણી આસપાસ મળવો મુશ્કેલ છે. એમના લેખનું ટાઇટલ છે એ એટલે એવો માણસ કે એવી વ્યક્તિ, ભાઈ કે બહેન કોઈ પણ હોઈ શકે. એને ઘસઘસાટ ઊંઘ આવે છે, એ સૂવા લાગે કે ઊંઘતા એને વાર નથી લાગતી, અને ઊંઘી રહ્યા પછી એને ઊભા થતાં પણ વાર નથી લાગતી. ભોજનમાં એને સ્વાદ આવે છે, એ પાણી પીવે ત્યારે જાણે ગંગા પીવે છે. ખાધું પીધું એને બરાબર પચે છે. એને કામ કરવાનો ઉમંગ રહે છે. પોતાનું કામ કરતાં કરતાં એ બીજાનું કામ પણ કહેતા વેંત કરી દે છે, અને બીજાનું કામ કરતાં એને હરખ આવે છે. એ ચાલે છે ત્યારે જાણે અદ્ધર ઉડતો હોય એમ ચાલે છે, સ્ફૂર્તિથી ચાલે છે. દાદરના 2 પગથિયા સામટા ચઢે ઉતરે છે. વગડામાં ફરવા નીકળે ત્યારે વાટમાં પડેલા પાણા ઊંચકીને દૂર ફેંકે છે. એ ટેકરી જુએ છે અને સડસડાટ ચડી જાય છે. ઝાડ દીઠું કે કોઈ ઊંચી ડાળીએ જઈને બેસે છે. નદી દેખીને ઝંપલાવે છે, એનું લોહી એવા ઉછાળા મારે છે. ક્યારેક ઉજાગરો થઈ જાય તો એની ખોટ એક જ ઊંઘમાં પૂરી કરી લે છે. ક્યારેક લાંબી મજલ કાપવાની થઈ તો થોડી વિશ્રાંતિએ પણ પાછી તાજગી મેળવી લે છે. એની આંખો પ્રકાશ ઝીલે છે અને આપે પણ છે. એના મજબૂત દાંત કશુંક ચાવવા માટે, કચડવા માટે તત્પર હોય છે. મુશ્કેલ કામ પહેલું હાથ ધરવાનો એને ઉમંગ હોય છે, અને એ અશક્ય લાગે એ કામને પહોંચી વળવા પણ મથે છે. મુશ્કેલીઓનો સામનો કરતાં એ થાકતો નથી. એને નિષ્ફળતાનો ભય નથી, હાંસીનો ડર નથી. એ ક્રોધ નથી કરતો, ફરિયાદ નથી કરતો, વગોવણી નથી કરતો, ઈર્ષ્યા નથી કરતો. બીજાની કદર કરવી એને ગમે છે. લેખક છેલ્લે કહે છે, એવા માણસને મળ્યા છો તમે કોઈ વાર? થેન્ક યુ. આપણને આપણી આસપાસ આવો માણસ મળી આવે એવી શુભેચ્છા. ધન્યવાદ.